નમસ્કાર મિત્રો, આજે હું તમારી સમક્ષ એક સરસ મજાની વાત કરવા માગું છું વર્ક કલ્ચરની. એમાં પણ ઓફિસ વર્ક કલ્ચર, અને એમાં પણ ગુજરાતનું ઓફિસ વર્ક કલ્ચર. જ્યારે એક ફ્રેશર નવું ઓફિસ જવાનું ચાલુ કરતો હોય છે, નવું કામ કરવાનું ચાલુ કરતો હોય છે, ત્યારે તેની એક જ એક્સપેક્ટેશન હોય છે. તે પોતાના પરિવારમાં જે રીતે સપોર્ટથી આગળ વધતો હોય છે, હળીમળીને કામ કરતો હોય છે, તેવી જ રીતે ઓફિસમાં પણ ઓફિસના તેના સિનિયર હોય કે પછી જુનિયર હોય, બધાની સાથે હળીમળીને સપોર્ટથી કામ કરે. પણ આપણા ગુજરાતમાં ઓફિસ કલ્ચરમાં એવું જરાય હોતું નથી. આ વ્યક્તિ છે જેને નવું કામ કરવાનું ચાલુ કર્યું છે, એટલે તેનામાં જે પણ એનર્જી છે તે ફૂલ એનર્જીથી કામ કરતો હોય છે, ફૂલ પોઝિટિવિટીથી કામ કરતો હોય છે. કેમ? તો તેને પોતાની પ્રગતિની સાથે સાથે ઓફિસને પણ આગળ લઈ જવી છે, ઓફિસમાં પણ પ્રગતિ કરવી છે. તે અહીંયા પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરતું હોય છે. પણ અહીંયા ઈમાનદારી અને ટેલેન્ટને નહીં, પણ કોનું વધારે ફેવરેટ છે ને તેને જ મહત્વ આપવામાં આવે છે. એક જુનિયર તે પોતાની ભૂલોમાંથી નવું શીખી અને પોતાની પ્રગતિ કરવા માટે પોતાના સિનિયર પાસેથી સમર્થન અને માર્ગદર્શનની આશા રાખતો હોય છે. પરંતુ સિનિયર તેના સાથે તેની ભૂલો સુધારવાને બદલે તેના સાથે ખરાબ રીતે વર્તન કરતો હોય છે, તેના પર જોરથી બૂમો પાડીને વાત કરતો હોય છે, તે બીજાની ભૂલો તેના માથે નાખતો હોય છે, પોતાના વ્યક્તિગત પ્રોબ્લેમનો તેના પર ગુસ્સો ઉતારતો હોય છે. પરંતુ આ બધી વસ્તુ થવાથી જુનિયરનો આત્મવિશ્વાસ પૂરેપૂરો તૂટી જતો હોય છે. આવી રીતે થતું સતત વર્તન એક જુનિયરની વિકાસ યાત્રામાં અવરોધરૂપ બની જતું હોય છે. તે પોતાની અંદર જે પોઝિટિવિટી હોય, જે એનર્જી હોય, બધું જ ખોઈ દેતો હોય છે. જુનિયરની સાથે આ રીતનું વર્તન થતું જોઈને ઓફિસમાં ઘણા લોકોને ફરક પડે છે. અમુકને નથી પડતો, પણ જેને પડે છે ને તે તેની સાથે ઊભું રહેવા માંગે છે, તેનો સપોર્ટ કરવા માંગે છે, પણ તે નથી બોલી શકતું. કેમ કે તેને પણ બીક હોય છે કે જો હું વચ્ચે પડીશ તો તેની નોકરી પણ જશે અને તેની સાથે પણ આ જ રીતનું વર્તન થશે, તેથી તેનો પણ કોન્ફિડન્સ તૂટી જશે. એટલે એટલું તો સમજાઈ જ જાય છે કે આ ઓફિસ કલ્ચરમાં સાચું બોલવાનું કોઈ જ પરિણામ નથી મળતું, પણ કોણ મીઠું બોલે છે ને એનાથી જ બધાને ફરક પડતો હોય છે. અહીંયા પોતાની સેલ્ફ રિસ્પેક્ટને કોઈ આગળ નથી રાખતું. જે રાખે છે તે બોલે છે, અને જે નથી બોલતા તેમને કોઈ જ ફરક પડતો નથી. જો તમારી સાથે પણ સેમ આ જ રીતનું વર્તન થતું હોય છે કે તમારી ઓફિસમાં તમે જ્યાં કામ કરો છો ત્યાં આ રીતનું વર્તન થતું હોય ને, તો તમે જેનું અપમાન થઈ રહ્યું છે તેનો સપોર્ટ કરજો. અને જો તમારી સાથે થઈ રહ્યું છે ને તો તમે તમારી સેલ્ફ રિસ્પેક્ટને હંમેશા આગળ રાખજો. કેમ કે આવી નોકરી છૂટી જશે ને તો બીજી ઘણી બધી મળી જશે, અને એવી મળી જશે કે ત્યાં બધા જ પોઝિટિવ વાતાવરણમાં કામ કરતા હશે, યુનિટીમાં કામ કરતા હશે, એકબીજાને સપોર્ટ કરીને કામ કરતા હશે. પણ જો એકવાર તમારો સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ રિસ્પેક્ટ જતી રહેશે ને તો તે પાછી લાવતા બહુ બધો ટાઈમ થઈ જશે. એટલે કે હંમેશા તમે તમારી સેલ્ફ રિસ્પેક્ટને આગળ જ રાખજો.